हेलो मित्रों, स्वागत है आपनो गोगा सिगोतर फार्म दिलवाड़ा। अपनी चैनल ने सपोर्ट करता रहो। आज आप देखीशू अपना क्या लीला घासचारा शॉर्टेज वधारे छे। वरसाद आव्यो नथी तो આપણે સાયલેજ ની ગોઠડી આવી છે। કાલે રાત્રે જ ગાડી આવી હતી। હાલ આપણા પશુ શાંતિસર બેઠેલા છે। વાછડી રિલેક્સ થઈને સૂઈ ગઈ છે। ખુલ્લા વાડામાં પશુ બેઠેલા છે। આજે થોડો સવારનો કંઈ વરસાદ આવેલો હતો તો બહારના ભાગે થોડું લીલું છે તે કારણોસર પશુ અંદર બેઠેલા છે। હા દેખો પાછળના ભાગે હાલ વધારે ગારા જેવું છે તો પશુ અંદર બેઠેલા છે। આપણે આજે એક વાત કરીશું કે આપણે પશુપાલન પહેલાંય કરતા હતા। આપણા ગંઢિયા પણ પશુપાલન કરતા હતા ને હાલે આપણે પશુપાલન કરીએ છીએ। એમના ગુણો આપણામાં છે। આપણે એમના જેવું તો કરીએ જ છીએ, પણ આપણે એમ કે થોડું ઘણું અલગ કરીએ, થોડું ઘણું અલગથી વિચારીએ તો આપણને નફો વધારે મળશે। જેમ કે આપણે આપણા ફાર્મના તમે માહિતી લઈ રહ્યા છો તો એક વસ્તુ દેખ, આગળના વિડીયોમાં તમે આખું ફાર્મ દેખેલું છે। હાલ પણ આપણું ફાર્મ દેખો તો જે દોવા દે છે પશુ, એ પશુ આપણે ખુલ્લામાં બાંધેલા છે, ખુલ્લા વાડામાં છે। જે પશુ ગાભણ છે, છેલ્લો મહિનો છે, તથા એમ કે હવે હીટમાં આવ્યા છે, તેમને ઈઆઈ કરી છે, એ અલગ છે આખા પશુ। ને જે પશુ આપણે તૈયાર કરવાના છે કે હવે જેને ઈઆઈ કરવા માટે હજી રેડી નથી કર્યા, એમ કે વાછડી ઉછેર, એ પશુ આખા અલગ છે। આપણી વાછડીઓ આખી અલગ છે બાદ, એટલે કે આમ કે થોડું ઘણું અલગ વાછરડું રાખવાનું, થોડી ઘણી અલગ ગાભણ ગાય રાખવાની। બીજી કેમ કે દોવા દેતી હોય અમને ખુલ્લાની જરૂર વધારે હોય છે, તો એમના માટે આપણે ખુલ્લો વાડો છે તો ખુલ્લા વાડામાં રાખીએ છીએ। તો આનું એક કારણ છે કે હવે પશુપાલનમાં કેવું છે કે તમે ઢોર ફરતું રહે ને એટલું દૂધ વધારે કરે। હવે આપણે બોધીએ છીએ ને તો પશુપાલનમાં કેવું થાય કે લગભગ બધા બોધેલા જ રાખે છે। જેમ કે ઢાળિયું હોય તો ઢાળિયામાં બોધેલા હોય, કાં તો કાચું હોય તો કાચામાં હોય, કાં તો કોઈ ઝાડના નીચે બધા બાંધેલા હોય તો પ્રોપર ટાઈમને સર્ક્યુલેશન માટે જગ્યા નથી મળતી। ત્યાં બાંધેલા છે તો તેટલી જગ્યામાં જ એ ફરી શકે। ખુલ્લા વાડામાં કેવું છે, હાલ બધા અંદર છે, હમણાં 3 વાગ્યા આસપાસ બધા બહાર પશુ જતા રહેશે આપોઆપ। આટલામાં થોડા ઘણા રાઉન્ડ કરશે, મસ્તી કરશે, તો શું એમના હોર્મોનનું અમુક કેમ કહેવાય ને કે આપણે જૂનામાં એવું હતું કે પશુ રેકીને આવતું, પશુ એકબીજા ઉપર કૂદતું, હાલના અંદર એ વસ્તુ છે જ નહીં અમુક જગ્યાએ। હા, અમારા ફાર્મ પર અમુક પશુમાં, જૂના પશુમાં તકલીફ છે, નવામાં હવે આપણે ખુલ્લો વાડો કર્યો આ તે તો તકલીફ ઓછી, પણ જૂનામાં હાલ પણ રેકીને આવવાનો પ્રશ્ન ઓછો છે। તો આ ખુલ્લા વાડાનો મતલબ એ છે કે પશુ ફરતું રહે ને તો એને જૂના આપણે જેમ કે ગંઢિયાના ટાઈમે બધા લગભગ રેકીને જ આવતા, લાળીવાળું ઓછું ગંઢિયા વિશ્વાસ કરતા, ઈઆઈ પણ ના કરાવતા। તો આપણે એમ કે હવે થોડું ઘણું આપણે, હા એમનું એ હતું કે બધા પશુ એ વાડામાં રાખતા ખુલ્લો રહેતો, વગડામાં ફરતું આ તે, હાલ વગડા તો છે નહીં। તો હવે આપણે ફાર્મનું મેનેજમેન્ટ એમ કરીએ કે જે પશુ મોટા છે, જે દોવા દે ખાસ કરીને, હાલ લગભગ હું ઈઆઈ કર્મચારી છું તો અમુક જગ્યાએ ફરું છું તો વાછડીઓ માટે લોકો ખુલ્લો વાડો કરે, પણ વાછડીઓ કરતાં જરૂર તો મેન દૂધ આપતા પશુને છે। ત્યાં કે દૂધ આપતું પશુ ફરશે ને તો જ ફાયદો આપણને કરશે। તે જેટલું ખાશે એટલું ફરશે, હજમ થશે, જેટલો વગાડ ઉઠલાવશે એટલો ફરક પડશે। હાલ લગભગ દેખો આટલામાં બધા પશુ
વગાડતા જ છે. એકેનું મોઢું એમ નથી કે બંધ હોય, બેઠા હોય તો. અંદરના પશુ દેખો બધા લગભગ વગાડતા જ છે. જેટલો વગાડ ઉઠલાવશે એટલો ફાયદો છે. પછી જૂના રીતેથી બધા રાખે છે. આપણે પશુપાલનમાંથી નફો કેવી રીતના મેળવવો, તો એમાં થોડું ઘણું અલગ તમારે કરવું પડશે. જૂના વસ્તુથી થોડું ઘણું અલગ કરવું. જેમ કે પશુને તમારે કેમ કે બીજું કોઈ શેડ હોય તો આવી રીતના શેડમાં મારે જગ્યા ઓછી છે, તો મેં શેડને મજરે લઈને ખુલ્લો વાડો કરેલો છે. આ ભાગમાં આખો ખુલ્લો વાડો છે. આ પાકું છે, આ ગમાણ છે. પહેલાં ગમાણ ને આટલો પાકો શેડ જ હતો, એમાંથી આ ખુલ્લો વાડો કરેલો છે. એટલે એમ કે જેની જે પ્રમાણે પરિસ્થિતિને જગ્યા, મેન હાલ ખાસ કરીને જગ્યા પ્રમાણે ચાલવું પડે આપણે. તો જગ્યામાં એવું છે કે તમે તમારા જગ્યા પ્રમાણે ખુલ્લો વાડો કરી શકો છો. હાલ આપણે ત્યાં એંગલ લગાવેલી છે, ગોળ પાઇપો લગાવેલી છે. પણ એવું હોય ને તો તમે ખુલ્લા વાસ આપણો વહાડા જે બોધવાના આવે ને, આપણે કામકાજ ચાલુ હોય ને જે ઉપર ચડવા માટે મિસ્ત્રી વાપરે, એ વહાડા લઈને પણ તમે ખુલ્લો વાડો કરી શકો. એ શું સસ્તું પડશે. તમને ઓછા પૈસામાં ખુલ્લો વાડો કરવો હોય ને તો વહાડાનો તમે ટેકા મારી, આપણે જેમ ઈંગલના ટેકા છે એવા તમે કોઈ સારા લકડાના ટેકા ઊભા કરી ને વહાડા બોધી દો તો પણ વાડો થઈ જાય. આ શું અમારે બનાસ ડેરી તરફથી 20,000ની 30x30ના વાડાની સહાય મળે છે. તો એ હેતુસર અમે વાડો બનાવ્યો છે બનાસ ડેરીના પ્લાનથી. તો આપણે એમ કે આટલો મોટો ના કરી શકો, લોખંડ ના વાપરી શકો, તો એવું નથી કે વાડો ના કરાય. વાડો બીજી રીતે પણ તમે કરી શકો. તમે વાડાનો વાડો કરી શકો ને એનાથી તમને એક વસ્તુ છે કે હું એ જૂની રીતથી આટલા ફાર્મમાં જ માત્ર પશુ રાખતો ને આમાંય મને નફો મળતો. પણ પછી વિચાર્યું કે નફો તો બધા લે, વધારે નફો લો. પશુમાં વધારે નફા માટે આપણે શું કરશું? તો પછી આપણે વાડાનું પ્લાન કર્યું કે વાડો બનાવો, પશુ એની જાતે મૂવમેન્ટ કરશે એટલો ફાયદો છે આપણને. એ આપણને બેન શું દૂધ આપે છે. આપણે એક ઘરમાં રહીએ ને તો આપણે કેવું હોય, મારા ત્યાં આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં મેં 5 ગાયો એકી સાથે વેચેલી. તો 5માંથી એક પણ ગાયને એવું નહોતું કે એથી છેલ્લેથી છોડેલી જ નથી ક્યારે. તે ગાય ચાલતી જ નથી. અહીંયાથી આ ફાર્મમાંથી સામે નેટરીને ત્યાં આગળ ડાલું ઊભું કરેલું હતું. ત્યાં આગળ થોડો ટેકરા જેવો ભાગ છે, ડાલું ત્યાં આગળ રાખેલું હતું આપણે. તો ત્યાં લઈ જતા અમે લગભગ અડધો કલાકથી કલાક હેરાન થયા. ગાય જાય જ ના, શું કરું? એટલે આમ પશુ હેરાન થાય. એક જગ્યાએ બાંધેલું હોય, પશુ હેરાન થાય કે પશુને એવું કહેવાય આ જ જગ્યા છે. એને પગમાં વળાંકની તકલીફ થાય, પગમાં અમુક ટાઈમે થાય, બેસી જવાની તકલીફ થાય, ચાલતા ના આવડે, એવી તકલીફો બધી આપણે ફેસ કરી રહ્યા હતા. પછી આપણે ખુલ્લો વાડો કર્યો અને હાલ રિઝલ્ટ પણ સારું છે. પશુ કેમ કે અમુક પ્રશ્નો એની જાતે સોલ્વ થઈ ગયા. બેક્ટેરિયા, ખાસ કરીને બેક્ટેરિયા, આપણો ખુલ્લો વાડો છે તો બેક્ટેરિયાની તકલીફ ઘણી જગ્યાએ રહે, તો આપણા ત્યાં બેક્ટેરિયા જ નથી થતો. એનું એક કારણ છે કે આપણે ખુલ્લા વાડામાં જે પશુ હાલ બધા લગભગ દોવાની કન્ડિશનવાળા જ છે, બધા દોવા જ દે છે. તો આપણે એમ કે એમના માટે ટીપ ડીપર વાપરીએ. આપણે દોઈ નાખીએ, દોયા પહેલાં એક વખત સફાઈ કરવાની વચનથી. ખાસ કરીને લગભગ ગાયોમાં તો બધા પાણીથી સાફ કરે જ છે, પણ આપણે શું કરવાનું, પાણીથી સાફ કરી પછી એક વખત કોરા લુગડાથી લૂખી દેવાનો. આંચળ લૂખીને દોઈ નાખે. દોયા પછી ટીપ ડીપર કરીને આવે. હું આ વિડીયોમાં તો હાલ શું સફાઈ કરીને બહાર મૂકેલું છે ટીપ ડીપર, તો આપણે નથી બતાડતા, હલકા વિડીયોમાં બતાડીશું આપણે
કે ટીપ ડીપર કેવી રીતના યુઝ કરવું ને કેવું આવે. એનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે ને તમે જાતે પણ એવું હોય ને બજારમાંથી ના લાવવું હોય તો તમે જાતે પણ બનાવી શકો છો. એનું કેમિકલ ફોર્મ્યુલા પણ હું તમને બતાડીશ કેવી રીતે બનાવવું. હા, ને સસ્તું પડશે. આપણે બજારમાંથી કેમિકલ લાવશો તો લગભગ સમથિંગ લીટર 500થી 600 રૂપિયા સુધી મળશે. હું લાવું છું એ પેલાથી થોડો ઘણો મારો શું ડૉક્ટર પ્રાઇસ લાગે ને તમારો કસ્ટમર પ્રાઇસ લાગે એટલે થોડો ઘણો ડિફરન્સ હોય. પણ આપણું એવું કહેવું છે કે 500થી 600 રૂપિયા સમથિંગ રહેશે તમે લેવા જશો તો પણ. ને ઘરે યુઝ કરવું, ઘરે બનાવવું હશે તો મારા સમથિંગ 200થી 300 રૂપિયા, 200 રૂપિયા આસપાસ થશે ખર્ચો 1 લીટરનો. 1 લીટરનો એટલો ખર્ચો થશે. આપણે 300 ml લગભગ એક ટીપ ડીપરના અંદર આપણે એક બોટલના અંદર આવી શકે કેમિકલ. તો 300 ml લગભગ એક અઠવાડિયું ચાલે. એક અઠવાડિયે ઉપર પણ ચાલે. જેવા પશુ ને જેવો યુઝ તમે જે રીતના યુઝ કરો એ પ્રમાણે ચાલે. પણ આપણે શું બધા પશુમાં ને રેગ્યુલર યુઝ કરો તો અઠવાડિયુંથી 15 દિવસ વચ્ચે અંદાજ રાખવાનો. તો અઠવાડિયા 15 દિવસ ચાલે તો એટલા માટે 200 રૂપિયાનું શું કહેવાય નુકસાન કરવું કોઈ મોટી વાત નથી. એક આધાના મહિનામાં બેક્ટેરિયા થાય તો લગભગ અમે પોતે પણ દવા કરીએ છીએ તો 200 આસપાસ તો આપણે નોર્મલ બેક્ટેરિયાનું ઇન્જેક્શન આવી જાય. તો એ છતાં દૂધ ઓછું થવાની તકલીફ રહે તો આપણે એને વાપરીએ. એની આપણે માહિતી હલકા વિડીયોનો અંદર આપીશું, પૂરી માહિતી આપીશું કેવી રીતના યુઝ કરવો આ તે. તો આપણે એમ કહેતું કે પશુપાલનની અંદર ફાયદો પછી આ ટબ છે. આ ટબની અંદર 24 કલાક પાણી ભરેલું જ રહે. એના લેવલે કુંડી બનાવેલી છે. સામે કુંડી રહી તે આપણે મોટી ઊંચી પડસાલની પેલી મોટી છે ને નેચર ભાગની આ નાની છે. તો બંને કુંડીમાંથી ઓટોમેટિક પાણી આવશે. આ ટબ છે, ટબની અંદર લેવલ છે. આ શું ખુલ્લો વાડો છે, પશુ વધારે મોઢાથી પાણી બગાડે ને એટલે લેવલ ઓછું છે. એ પ્રમાણે તમે તમારા પ્રમાણે તમે સેટ કરી શકો છો. ને આનો એ ફાયદો છે કે આખો દાડે પાણી એમને મળી રહે. ને ગમાણના અંદર તમે એક પણ પોતરું ચારનું તમે પાળતા નહીં હોય. આપણે મોસ્ટ ઓફલી કેવું છે કે બધા ચાર નોખ જ નોખ કરે કે ધાપ્યું નહીં પશુ. પણ એ આપણા ફાર્મ પર છે જ નહીં. દેખો ગતું પણ એક પણ નહીં, એક પણ પોતરું નહીં. લગભગ 4 નોખે અડધો કલાકથી કલાક જ થયેલો છે. આપણે શું હાલ તમને વાત કરી કે સાયલેજ આવેલું હતું, રાતના ગાડી આવી હતી, 12ના ભાગે ઠલવેલું હતું, બધું અંદર લાવ્યું આ તે. તો આજે થોડો ટાઈમ અડધો કલાક લેટ થઈ ગયો એટલે એના કારણે નકર સવાર વહેલા 4 પૂળો થઈ જાય આપણે દેશી ભાષામાં. એટલે ને આપણે હજી થોડું ઘણું ડીપમાં માહિતી આપશું. વિડીયો લાંબુ થાય છે તો આપણે હલકે વિડીયોના અંદર થોડું ડીપમાં માહિતી મેળવીશું કે પશુપાલનમાં અમુક નાના મુદ્દામાં કેટલો ફાયદો છે. તમને નાના લાગે છે પણ અમારી ભાષામાં તો એ મોટા જ છે. એટલે હલકે વિડીયોમાં આપણે શું અમુક નાના મુદ્દાને ધ્યાનમાં લઈને વિડીયો બનાવીએ કે એનાથી તમને ફાયદો વધારે થશે. તો આપ સાહેબ બધા મારા સાથે જોડાયેલા રહો એવી મારી વિનંતી છે. ને અમને સપોર્ટ વધારેમાં વધારે સપોર્ટ કરો એવી મારી વિનંતી છે.